my senses are in search of what is the best in the others. And that is my new habit. મારી નવી આદત એ છે કે મારી ઇન્દ્રિયો, આંખ, કાન, જીભ, મન, આ લોકો છે ને મને કયા વગર સમાજમાં નીકળી જાય છે બહાર. અને પછી એન્ટ્રી લે છે, પાછા આવે છે, મને મળે છે, ત્યારે એમના અનુભવો કહે છે. મારી આંખ છે ને એ સમાજમાં શું અદ્ભુત છે, વોટ ઇઝ ધ બેસ્ટ, કોનામાં શું સરસ છે એ જોઈને આવી છે એ મને કહે છે. મારા કાન સારું સારું સાંભળી આવ્યા, કોની બાબતમાં કે દુનિયાની બાબતમાં, ક્યાં સરસ છે, શું સાંભળ્યું એ મને કહે છે. આ બધું જ મારી જીભ મને કહે છે. બહુ ડાય છે. મને કહી દીધું, હવે હું તમારા સિવાય કોઈ જોડે વાત નથી કરતી, બીજા સાથે વાત નથી કરતી, અને બીજાની વાત તો હું કરતી જ નથી. અને સૌથી વફાદાર મારું મન છે. આખા સમાજ, દુનિયા, વિશ્વનું બધું જ જુએ છે, જાણે છે, પણ મને દોડાવતું નથી. મને વફાદાર છે. એને રસ નથી. સમાજ કેવો છે એના વિચારોની વાતમાં એને રસ નથી. એને એમાં રસ છે હું કેવો છું, મારા વિચાર કેવા છે, બસ એને મારામાં રસ છે. તમે વિચારો, આ ટેવ મને પડી ગઈ. મારી ઇન્દ્રિયો, માય સેન્સીસ, એને મને ટેવ પાડી કે સારું સારું જોવું, સારું સારું સાંભળવું, સારું સારું બોલવું, સારું સારું વિચારવું, બસ. અને મેં ટેવ શું પાડી? સારું સારું જીવવું.